સગુણ સાકારની ઉપાસના કરનારા, એટલે અવતારનો કોન્સેપ્ટ જ અહીંયા છે. બીજી બધી જગ્યાએ અલ્લાહ છે, ગોડ છે, પણ એ છે, એનો અવતાર નહીં, એ નિરાકાર છે. એ ક્યારેક મેસેન્જર મોકલે, જીસસ તકે સન ઓફ ગોડ, મોહમ્મદ પૈગંબર સાહેબ, પૈગંબર એટલે સંદેશવાહક, પણ એ પોતે ના આવે, એટલે ખુદ આ એમ કદાચ કહેતા હોય. કારણ કે ત્યાં અવતારનો કોન્સેપ્ટ નથી. જ્યારે આપણે ત્યાં એવો કોન્સેપ્ટ છે, બિલીફ સિસ્ટમ જેને કહેવાય અંગ્રેજીમાં, કે એ નિર્ગુણ નિરાકાર જેને લોકો જુદા જુદા નામે પુકારે છે, એ સગુણ સાકાર પણ બને, એ અવતરિત થાય, એ પ્રગટ થાય. અને પ્રગટ થાય એટલે મનુષ્ય રૂપે જ પ્રગટ થાય છે એમ નહીં, કારણ કે બધું જ એનું રૂપ છે ને. હમણાં જ આપણે કહ્યું, ધીસ વેરી એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ, પુરુષ એ વેદમ સર્વમ. અને તેથી એ બધા જ રૂપે પ્રગટ થાય. માછલું બને, મત્સ્ય અવતાર, એ કાચબોય બને, કુર્મા અવતાર, એ પછી વરાહ બને અને ભાગે, વરાહ અવતાર, પછી એ નરસિંહ બને, અર્ધું પુરુષનું અને અર્ધું મનુષ્યનું રૂપ લે, પછી વામન બને. તમે જોયું, આ વિકાસની વાત છે, આ જીવનના વિકાસની ઇવોલ્યુશન. ડાર્વિને પણ આ થિયરી આપી, થિયરી ઓફ ઇવોલ્યુશન. જીવનનો વિકાસ કેવી રીતે થયો. અવતારની આ વાતમાં જીવનના વિકાસની પણ આ યાત્રા છે. સ્ટ્રગલ ફોર ધી લાઈફ એન્ડ સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ, એ નિયમ અનુસાર જીવન વિકાસની યાત્રા કરતા 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 ક્યાં પહોંચે છે. જેમ મહર્ષિ અરવિંદે અતિ મનસની વાત કરી, વિકાસ, ઉન્નતિ, ઇવોલ્યુશન. અને આમ પણ જ્યારે ભૌતિક રીતે જોઈએ તો દેશની વાત કરીએ તો આપણે ત્યાં તે સબકા સાથ, સબકા વિકાસ, सबका विश्वास और सबका, हजी एक है चौथुं, हाँ, सबका प्रयास, सबका विश्वास, सबका विकास. तो अवतार अपनी बिलीफ सिस्टम में है कि जे निर्गुण निराकार है એ પરમાત્મા એ સર્વ સમર્થ છે, બધું જ કરવામાં સમર્થ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. અને તેથી એ જો આ બધું પ્રગટ કરી શકતો હોય અનંતાનંદ બ્રહ્માંડને, તો એ પોતે પ્રગટ ન થઈ શકે? પોતે પ્રગટ થવામાં સમર્થ નથી શું? અને એટલા માટે ગીતાનો ભગવાન કહે છે, અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. હું અજન્મા છું, અવિનાશી છું, પ્રકૃતિનો સ્વામી છું, અને છતાંય મારી પ્રકૃતિને સાથે લઈ અને હું આત્મમાયા દ્વારા સંભવામી, પ્રગટ થાઉં છું. એ અજન્મા જ છે, એનો જન્મ નથી. એ અવ્યય છે, એટલે કે અવિનાશી જ છે. એ ભલે અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં આવીને લીલા સંવરણ કરે, પેલા પારધીનું બાણ ખાય ને પગમાં, અને પછી પોતે અહીંથી લીલા સંવરણ કરે, પણ એ અવિનાશી જ છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભગવાન તિરોધાન થયા. એ અજન્મા છે, એ અવિનાશી છે, અને એ પ્રાણી માત્રના સ્વામી છે.
ભૂતાનામ ઈશ્વર. ભૂતો એટલે ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર એવો પણ અર્થ થાય ને ભૂત એટલે પંચમહાભૂત એટલે આ યુનિવર્સ એના એ સ્વામી છે, બધું જ એના કાબુમાં છે. અને છતાં એ પ્રભુ સમયે સમયે પ્રગટ થઈ અને લીલા કરે જગતને કંઈક સંદેશ આપવા માટે. તો ભગવાનના અવતારનું પ્રયોજન શું? શા માટે ભગવાન અવતાર લે? આ ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન, ભગવાને કયા કયા અવતાર લીધા અને કઈ કઈ લીલાઓ કરી? અમને આ અવતારની લીલાઓ સાંભળવી છે. અવતાર ચરિત્રો એનું ગાયન કરો પ્રભુ. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, અવતાર લીધા પછી લીલા કાર્ય પૂરું કરી, અવતાર કાર્ય પૂરું કરી અને ભગવાન જ્યારે સ્વધામ જાય, તિરોધાન થઈ જાય, એ પછી ધર્મ કોને શરણે જઈને રહે છે? કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા પછી ધર્મ કમ શરણમ ગતઃ. એટલે કે અનવતાર દશામાં જ્યારે કોઈ અવતાર ન હોય વિદ્યમાન, ત્યારે ધર્મ ક્યાં રહે? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. વાત એમ છે કે ધર્મ ખાલી પોથીના પાનામાં નથી લખાયેલો રહેતો. ધર્મ રહે છે મહાપુરુષોના આચરણમાં, ધર્મ રહે છે રામના ચરિત્રમાં. રામો વિગ્રહવાન ધર્મ. પણ એ જ્યારે રામ સ્વધામ જાય ત્યારે અનવતાર દશામાં ધર્મ ક્યાં રહે? કે તુલસીદાસના જીવનમાં, જેને રામચરિતનું ગાયન કર્યું, એ નરસિંહ મહેતાના ચરિત્રમાં રહે. એ ઋષિઓના અને ભક્તોના સંતોના ચરિત્રમાં ધર્મનો નિવાસ હોય, એના આચરણમાં ધર્મ હોય. તૈત્તરીય ઉપનિષદમાં વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાં ભણવાનું પૂરું કરે અને એના સમાવર્તન સંસ્કાર થતા હોય, એટલે વિદ્યાર્થીને વિદાય અપાતી હોય, ત્યારે આચાર્ય કોન્વોકેશન, તમે જેને કહો છો, યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોય અને એને ડિગ્રી અપાતી હોય ને પછી એને વિદાયમાન અપાતું હોય, ત્યારે કોન્વોકેશનલ એડ્રેસ જે કુલપતિ એ વખતે જે ભાષણ આપે, જે ઉપદેશ આપે, એ તૈત્તરીય ઉપનિષદમાં લખેલો છે. સત્યમ વદ ધર્મંચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ સ્વાધ્યાયાન્મા પ્રમદઃ શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ ધર્માન ન પ્રમદિતવ્યમ શ્રેયાન ન પ્રમદિતવ્યમ. ત્યાં આગળ પાછા કહે છે, યાની યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી. બેટા, આટલા વર્ષ આપણે સાથે રહ્યા ગુરુકુળમાં, અમે ભણાવ્યું ને તમે ભણ્યા. આ આટલા વર્ષોના સહજીવનમાં તમે અમારા સારા અને ખરાબ બે પાસા જોઈ લીધા. સતત કોઈની સાથે રહો ને એટલે બરાબર એનો પરિચય થાય. નહીં તો માણસ જાહેરમાં તો બહુ ડાયો હોય, એકાંતમાં કેવો છે એ એનું ચરિત્ર છે ને. એટલે પતિને પત્ની જેટલી ઓળખતી હોય એટલા બીજા કોઈ ન ઓળખે. માં તો ઉપરાણું લે, પણ પત્ની એના બધા દોષોને જાણતી હોવા છતાં એની સાથે ઊભી રહે, એની શક્તિ બનીને. અને પ્રેમ એટલે શું?